શીખો અંગ્રેજી એ પણ માતૃભાષા ગુજરાતીની મદદથી। અને એના માટે અંગ્રેજીમાં સૌથી પહેલાં તમને જે બે શબ્દોનો ઉપયોગ કરવાનો છે એને જોઈ લો। એક છે વોઝ અને બીજું છે વર। આ બંને હંમેશા ભૂતકાળમાં જ વપરાય અને ગુજરાતી બતાવે હતો, હતી, હતું, હતો। હવે આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ અંગ્રેજીમાં મૂકવાનું છે સેકન્ડ એટલે કે બીજા સ્થાને। કેટલામાં સ્થાને? બીજા સ્થાને। હવે બીજા સ્થાને બેમાંથી કોઈ પણ એક મૂકવામાં કયું ક્યારે આવે એની ખબર હોવી જોઈએ। ક્યારે વોઝ આવે ને ક્યારે વર આવે। તો આઈ સાથે, હી સાથે, સી સાથે, ઈટ સાથે, નામ સાથે। માત્ર ને માત્ર વોઝ લેજો। હવે વર કોની સાથે? તો એક તો વી સાથે, યુ સાથે, ધેય સાથે અને નામ। પણ કેવા નામ? બહુવચન, બહુવચનના નામ। આમાં વર આવે। તો ક્લિયર થઈ ગયું હોય તો યસ, ન ક્લિયર થઈ ગયું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો। પહેલા તો ખબર હોવી જોઈએ વોઝ અને વર કોની સાથે આવે। હવે આ બંને સાથે વોઝ વર પછી શું લખવાનું છે એની વાત કરું તો તમે કોઈ ક્રિયા પસંદ કરો, કોઈ પણ એક ક્રિયા। એ ક્રિયાને અંગ્રેજીમાં લગાડી દો આઈએનજી। શું લગાડી દો? આઈએનજી। ચલો વોઝ વરની ક્લિયર કરી લીધા બાદ ક્રિયા પ્લસ આઈએનજીની વાત કરીએ। હવે આઈએનજીનો મતલબ થાય ગુજરાતીમાં રહ્યો અથવા રહી। હવે રહ્યો રહીના સાથે બીજો તમને જો સાવ લોકલ ગુજરાતી પ્રમાણે વાત કરું તો તનો ઉપયોગ આમાં તમે લગાડી શકો। કોને? આઈએનજીના સ્થાને। એટલે કે આઈએનજી માટે રહ્યો રહી તો હોય જ પણ ક્યારેક ક્યારેક તો પણ આવશે। હવે ક્રિયાનું એક્ઝામ્પલ લઈએ। તમે કીધું રમવું, તો રમવુંને અંગ્રેજીમાં પહેલાં તો કહી દો પ્લે। તો પ્લેને લગાડી દો આઈએનજી એટલે બની ગયું પ્લેઇંગ। તો પ્લેઇંગ એટલે થાય રમી, રહ્યો અથવા રહી। આ થઈ ગયું આ સ્પેલિંગનું ગુજરાતી। પ્લેઇંગ એટલે રમી રહ્યો, પ્લેઇંગ એટલે રમી રહ્યો। હવે એનું સાદું ગુજરાતી બીજું પકડીએ તો રમતો આવી ગયો તો। હવે આ રહ્યો રહી અથવા તો, રહ્યો રહી અથવા તો, રહ્યો રહી અથવા તો હંમેશા એક વસ્તુ બતાવે। શું બતાવે? ચાલુ ક્રિયા। શું બતાવે? ચાલુ ક્રિયા। જોજો હું તમને એકદમ મુદ્દા ઉપર જ લઈ જાઉં છું, ક્યાંય આગળ પાછળ વધારાનો સમય વેસ્ટ કરાવતો નથી। ચાલુ ક્રિયા પછી જો તમે આખું એક વાક્યનું સર્જન કરો તો વાક્ય કંઈક આવું બને।